વડોદરામાં લૂંટારુઓ બેફામ, નેતાજીના ગળામાંથી ચેઇન ચોરીને ભાગ્યો ચોર। શું વડોદરામાં શાસક પક્ષના નેતા પણ સલામત નથી? આ સવાલ એટલા માટે કારણ કે ભાજપના કોર્પોરેટર રાજેશ શાહ ચેઇન સ્નેચિંગનો શિકાર બન્યા। સાયકલિંગ કરવા નીકળ્યા ત્યારે લૂંટ થઈ જતા ચકચાર મચી। બાલભવન રોડ પર બાઇક પર સવાર બે ગઠિયાઓ ગળામાંથી ચેઇન લૂંટીને ફરાર થયા। વડોદરાના અલગ અલગ 4 વિસ્તારમાં આવી ઘટના બની છે। સવારે બાઇક પર 2 શખ્સ આવે છે, તેઓએ માસ્ક પહેરેલું છે જેથી તેમને કોઈ ઓળખી ન શકે। આ લોકોનો શિકાર છે રસ્તે આવતા લોકો જેઓએ ગળામાં ચેઇન પહેરી હોય, કારણ કે તેઓની પાછળથી આવીને ખેંચવી સરળ બને છે। જોવા જેવી વાત તો એ છે કે બુકાનીધારી આ કામમાં એટલો પાવર થઈ ગયો છે કે જેને ચેઇન તોડી તો ભાગતો હતો તે પીડિતને પણ ખબર ન પડી, જેનો મતલબ એ થાય છે કે બુકાનીધારી આ કામ લાંબા સમયથી કરતો હશે અથવા હાથમાં એવી કોઈ વસ્તુ લઈને આવતો હશે કે જેનાથી સોનાની ચેઇન ઝડપથી તૂટી જાય। સંસ્કાર નગરીને લાંછન લગાડતા આ દ્રશ્યો પણ જુઓ, જ્યાં બુકાનીધારીઓ થોડા દિવસે લૂંટફાટ મચાવી રહ્યા છે। વડોદરામાં બુકાનીધારી બાઇકર્સ ગેંગનો તરખાટ જોવા મળ્યો। નિઝામપુરા રાજમહેલ રોડ પર એક જ દિવસમાં સવારે માત્ર 30 મિનિટમાં જ 3 અછોડાની લૂંટ થઈ। લૂંટારુએ રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું। નિઝામપુરામાં 10 મિનિટમાં 2 મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા। આમ અડધા કલાકમાં લાખોના સોનાના દાગીનાની લૂંટ કરી બાઇકર્સ ફરાર થયા। હવે પોલીસ પણ આ લૂંટારુઓને શોધી રહી છે। જમૈકામાં ફ્રાન્સ જેવી ઘટના બની છે। 253 મુસાફરો ભરેલી ફ્લાઇટ રોકી દેવાઈ અને 4 એજન્ટોની ભૂમિકા અંગે ગુજરાતમાં તપાસ। અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં જતા પ્લેનને જમૈકા એરપોર્ટ પર રોકવામાં આવ્યું। કુલ 253 મુસાફરોમાંથી ગુજરાતીઓની સંખ્યા વધારે હતી। જમૈકામાં ફ્રાન્સ જેવી ઘટના બનતા ફ્લાઇટ રોકી દેવાઈ હતી। જો કે ઘૂસણખોરીના પુરાવા ન મળતા ફ્લાઇટ રવાના કરવામાં આવી। અમેરિકા પહોંચવા માટે ગુજરાત અને દેશમાંથી ઘણા મુસાફરો રોજ જતા હોય છે, જેઓ વિવિધ વિઝા પર એક કે બીજા દેશમાં પહોંચે છે અને ત્યાંથી અમેરિકા બોર્ડર સુધી પહોંચતા હોય છે। ત્યારે બીજી મેના દિવસે પણ એક ફ્લાઇટ જમૈકાના કેપિટલ સિટી કિંગસ્ટનમાં આવેલા નોર્મન મેનલી એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી। એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતા આ ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી। આ ફ્લાઇટમાં 253 જેટલા મુસાફરો હતા, એમાંથી મોટાભાગના ભારતીયો અને બાકીના ઉઝબેકિસ્તાનના નાગરિકો હતા। 175 ભારતીય સહિત 253 લોકો પૈકી 2 મુસાફરો શંકાસ્પદ જણાતા તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી અને બાકીના મુસાફરો સાથેની ફ્લાઇટને રવાના કરવામાં આવી હતી। આ ફ્લાઇટ કિંગસ્ટનના નોર્મન મેનલી એરપોર્ટ પર રોકવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે ઘૂસણખોરીના પુરાવા ન મળતા જમૈકાએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કરી ફ્લાઇટને જવા દીધી હતી। ભરૂચમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ, સેનાની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો પાકિસ્તાન। સુરક્ષા દળોની ગુપ્ત માહિતી લીક કરવાના મોટા ષડયંત્રનો સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે। સીઆઈડી ક્રાઇમે ભરૂચથી એક શંકાસ્પદને સકંજામાં લીધો। પાકિસ્તાની જાસૂસ ઝડપાતા ખળભળાટ મચી ગયો। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભરૂચના ઝઘડિયામાંથી તેની ધરપકડ કરી છે। તે અનેક ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની આર્મીના હેન્ડલરોને મોકલતો હોવાનું સામે આવ્યું છે। તે ભારતીય સેનાની ગુપ્ત માહિતીઓ મેળવતો હતો અને પાકિસ્તાન મોકલતો હતો। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે 1 મહિના સુધી તેના પર વોચ રાખી, જે બાદ હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસ ઝડપાતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ। જાસૂસે મિસાઇલ અને ડ્રોન ટેકનોલોજી મહત્વની જાણકારી પાકિસ્તાન સુધી પહોંચાડી હતી। આ દરમિયાન તે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન આર્મીના હેન્ડલર અને ઇસ્લામાબાદ અને કરાચી સ્થિત પાકિસ્તાની જાસૂસી સંસ્થાને આપતો હતો। તે આખું કાવતરું સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યો હતો। ખાસ કરીને તે ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડતો હોવાનું સામે આવ્યું। મૂળ બિહારનો રહેવાસી પ્રવીણ અગાઉ હૈદરાબાદમાં નોકરી કરતો હતો। આરોપી એન્જિનિયર છે અને છેલ્લા 1 વર્ષથી અંકલેશ્વરમાં તે કામ કરતો હતો અને ડીઆરડીઓ જે ડ્રોન બનાવે છે તેની માહિતી આપી હતી। સહકારી ક્ષેત્રમાં રાદડિયાનો દબદબો। સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાનો ભવ્ય વિજય। 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ, જેમાં જયેશ રાદડિયાને 180 માંથી 113 મતો મળ્યા હતા અને ડિરેક્ટર પદે તેમની 46 મતે ભવ્ય જીત થઈ હતી। ઇફકોના ડિરેક્ટરની પસંદગીમાં ભાજપમાં જ એક મત નહીં થતા ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણી પહેલા જ અન્ય તમામ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના જ 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે ડિરેક્ટર પદ માટે ચૂંટણી જંગ થયો હતો। આ જોતા ભાજપ સામે ભાજપ મેદાને પડ્યું હતું। મહત્વનું છે કે ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈ પોતાની દાવેદારી કરતા ચૂંટણી જંગ ખેલાયો હતો। આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે। 180 મતમાંથી જયેશ રાદડિયાને 113 મત મળ્યા હતા, જ્યારે તેના નજીકના હરીફ બિપિન ગોતાને 60 મત જ મળ્યા હતા। નીટની પરીક્ષામાં મોટું કૌભાંડ। પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની વોટ્સએપ ચેટથી રહસ્ય ખુલ્યું।
પંચમહાલના ગોધરામાંથી સ્કૂલમાં નીટની પરીક્ષામાં મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવામાં આવવાના હતા અને તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી, જેમાં 3 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા સામે ફરિયાદ નોંધાવાઈ છે. ત્યારે રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. ખાસ વાત તો એ છે કે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા, જેમાંથી પરશુરામ રોયની વડોદરાની એસઓજી પોલીસે ધરપકડ કરી છે. નીટ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ચોરીનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને OMR ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી. આમ કુલ 6 વિદ્યાર્થીઓના નંબર મેળવીને સારા માર્ક્સની આચરવાને ગેરરીતિ આચરાઈ હતી અને આ સમગ્ર મામલે હાલ વધુ તપાસનો ધમધમાટ ચાલુ છે. મહીસાગરના પ્રથમપુરા ગામમાં બૂથ કેપ્ચરિંગમાં ચૂંટણી પંચનો મોટો નિર્ણય, ફરી થશે મતદાન. દાહોદ લોકસભાના એક બૂથ ઉપર ફરીથી મતદાન થશે. 11 મે એટલે કે શનિવારે પુનઃ મતદાન હાથ ધરાશે. દાહોદ લોકસભા મત વિસ્તારમાં આવતા મહીસાગર જિલ્લાના પ્રથમપુર ગામના આ બૂથમાં ભાજપ નેતાના દીકરાએ બૂથ કેપ્ચરિંગ કરીને બોગસ મતદાન કર્યું. વિજય ભાભોર નામના શખ્સે ઈવીએમ પોતાના પિતાનું ગણાવ્યું અને જાણે કે લોકશાહીનું ગળું દબાવવા આવ્યો હોય તેમ ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના સમર્થનમાં બટન દબાવવા લાગ્યો હતો. ભાજપના નેતાના દીકરાની આ કાળી કરતૂતના કારણે જ 1224 લોકોએ ફરીથી મતદાન કરવાનો વારો આવ્યો. બુધવારે આ વિડીયો વાયરલ થયા બાદથી જ વિવાદ શરૂ થયો. તો બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ચૂંટણી પંચે વધુ એક કડક કાર્યવાહી કરી. મતદાન મથકના સ્ટાફના કુલ 6 કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મતદાન મથકના 4 કર્મી અને 2 પોલીસ કર્મી સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામને સસ્પેન્ડ કરીને આકરા પગલાં લીધા. મહત્વનું છે કે આ મામલે પોલીસ દ્વારા 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કારમાં ચોરખાનું બનાવી ગોવાથી 629 બોટલ દારૂ લાવતા પકડાયા. જૂનાગઢના 4 શખ્સો પોલીસ કંજામાં. બુટલેગરો અલગ અલગ તરકીબથી દારૂ ઘુસાડવાના પ્રયત્નમાં હોય છે. આવી જ ઘટનાનો રાજકોટ ગ્રામ્ય પોલીસે પર્દાફાશ કર્યો. વીરપુર પાસેથી રાજકોટ ગ્રામ્ય LCBએ બાતમીના આધારે બુટલેગર અને 3 વેપારીને 629 બોટલ વિદેશી દારૂ સાથે પકડી લીધા. જૂનાગઢથી ગોવા ફરવા આવેલા 4 શખ્સો ગોવાથી કારમાં ચોરખાનું બનાવી 629 બોટલ વિદેશી દારૂ છુપાવીને જૂનાગઢ લઈ જતા હતા. જોકે તેઓ રાજકોટ ગ્રામ્ય પોલીસના હાથે આ બાદ પકડાઈ ગયા. રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. રાજકોટ જેતપુર હાઈવે પર વીરપુર નજીક ટોલ ટેક્સ પાસેથી નીકળી રહેલી કારને અટકાવવામાં આવી અને સઘન તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી, કેમ કે પકડાઈ ન જાય તે માટે કારમાં ચોરખાનું બનાવ્યું હતું, જેમાં 1 નહીં 2 નહીં પરંતુ 629 જેટલી વિદેશી દારૂની બોટલો છુપાવી હતી. ચોરખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની 629 બોટલો કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી. પોલીસે જૂનાગઢના 4 શખ્સોને પકડીને તેઓની પાસેથી કુલ 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પકડાયેલા શખ્સોમાંથી કેટલાક અગાઉ પણ દારૂના ગુનામાં પકડાયા હોવાનું ખુલ્યું છે. ચોરીની 28 કાર સાથે ચોર ટોળકી પકડાઈ. અમરેલીમાં આ ચોર ગેંગે મચાવ્યો હતો તરખાટ. ઊંચા ભાડાની લાલચે અજાણ્યા લોકોને કાર ભાડે આપનાર કાર માલિકો માટે ચેતવણીરૂપ કિસ્સો અમરેલીમાં બન્યો. આ મામલે અમરેલી LCBને ખૂબ જ મોટી સફળતા મળી. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી વિસ્તારોમાંથી અલગ અલગ કંપનીની 28 કાર કબજે કરવામાં આવી અને હજી પણ વધુ કાર કબજે થાય તેવી પૂરી શક્યતા છે. ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડરી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આરોપીઓ ઊંચી રકમે કાર ભાડે આપવાની લાલચ આપી તેમની પાસે નવી કાર લેવડાવી કાર ભાડે રાખતા હતા. થોડા સમય ભાડું ચૂકવ્યા બાદ ઠગ ટોળકી કાર માલિકને જાણ બહાર જ કાર બારોબાર અન્યને ગીરવે મૂકી દેતા. કારના બદલામાં રકમ મેળવી અને બાદમાં કાર માલિકને કાર ભાડું આપવાનું બંધ કરી કાર માલિકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા. સમગ્ર મામલે આરોપીઓએ 70 થી વધુ કાર મેળવી હતી. મુખ્ય સૂત્રધાર અલ્પેશ જરીવાલાની સઘન પૂછપરછ કરતા તેમનો ગુનાહિત ઇતિહાસ પણ જબરો છે, જેમાં સુરત શહેર, વલસાડ સહિત કુલ 15 ગુના નોંધાયા છે. ઊંચી રકમે કાર ભાડે આપવાની લાલચે જુદા જુદા વિસ્તારના અનેક કાર માલિકો છેતરાયા છે અને છેલ્લા 8 મહિનાથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું, જેનો અમરેલી LCBએ પર્દાફાશ કરી મહત્વની સફળતા પ્રાપ્ત કરી. ભર ઉનાળે ગીર સોમનાથમાં 2 વખત ભૂકંપના આંચકા અનુભવાયા. જૂનાગઢમાં પણ ધરાધ્રુજી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગીર સોમનાથ અને જૂનાગઢ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા. સતત બીજા